પાચન તંત્રને બનાવો લોઢા જેવું મજબૂત માત્ર 2 દિવસમાં. નમસ્કાર મિત્રો, હું છું અમિત ગોસ્વામી અને આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા સમગ્ર સ્વાસ્થ્યનો આધાર છે, એટલે કે આપણું પાચન તંત્ર. તમે ક્યારેય વિચાર્યું છે કે તમે ઉત્તમ આહાર લ્યો છો, બધી જ સારી વસ્તુઓ ખાવો છો, છતાં શરીરમાં અશક્તિ કેમ રહે છે? એસિડિટી કે ગેસ કેમ થાય છે? સવારે ઉઠ્યા પછી પણ આળસ કેમ લાગે છે? આ બધાનું એક જ મુખ્ય કારણ છે, નબળું પાચન તંત્ર. નબળું પાચન તંત્ર એટલે શરીરને પૂરતી ઉર્જા ન મળવી, પોષક તત્વોનું યોગ્ય રીતે શોષણ ન થવું. આનાથી વજન ઓછું થાય છે, માંસપેશીઓ બનતી નથી અને શરીરમાં ક્યારેય તાજગી આવતી નથી. પરંતુ આજે હું તમને માત્ર 2 દિવસમાં તમારા પાચન તંત્રને લોઢા જેવું મજબૂત બનાવવાની, પેટની બધી બીમારીઓ દૂર કરવાની અને શરીરમાં નવી જાન પૂરવાની અસરકારક સાબિત થયેલી તકનીકો, ટિપ્સ અને ઘરેલું ઉપાયો વિશે જણાવીશ. નબળા પાચનના મૂળ કારણો. મિત્રો, કોઈ પણ ઉપચાર શરૂ કરતા પહેલા સમસ્યાનું મૂળ જાણવું જરૂરી છે. નબળા પાચન તંત્રના મુખ્ય કારણો આ મુજબ છે. નંબર 1, ખોટી ખાવાની આદતો. નંબર 2, જમતી વખતે ઉતાવળ, ખોરાકને બરાબર ચાવ્યા વિના ગળી જવો. નંબર 3, સમયપત્રકનો અભાવ, અનિયમિત સમયે ભોજન લેવું. નંબર 4, જમ્યા પછી તરત સૂઈ જવું, જેનાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. નંબર 5, અયોગ્ય આહાર. નંબર 6, ફાઇબરનો અભાવ, ફળો, શાકભાજી અને આખા અનાજ ઓછા ખાવા. નંબર 7, અતિશય તળેલો, તીખો અને પ્રોસેસ્ડ ખોરાક, આ આંતરડા ઉપર ભાર વધારે છે. નંબર 8, ઓછું પાણી પીવું, શરીરમાં પૂરતું હાઇડ્રેશન ન હોવાથી કબજિયાત થાય છે. નંબર 9, તણાવ એટલે કે સ્ટ્રેસ અને ઊંઘનો અભાવ. તણાવ પાચન ઉત્સેચકોના સ્ત્રાવને અવરોધે છે. ઓછી ઊંઘ લેવાથી પાચન તંત્રને આરામ મળતો નથી. પાયાનો નિયમ. પાચનને મજબૂત બનાવવાની 3 સરળ ટિપ્સ. જો તમે આ 3 બાબતોનું ધ્યાન રાખશો તો 50% સમસ્યા તો તરત જ હલ થઈ જશે. નંબર 1, ખોરાકને પીવો અને પાણીને ખાવો. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ખોરાકને 32 વાર ચાવવો જોઈએ. તેનો અર્થ એ છે કે ખોરાકને એટલો ચાવો કે તે મોઢામાં જ પ્રવાહી બની જાય. ફાયદો. લાળમાં રહેલા ઉત્સેચકો પાચન પ્રક્રિયાને મોંમાંથી જ શરૂ કરી દે છે. આનાથી જઠર અને આંતરડા પરનો ભાર ઘટી જાય છે. આ તમારા પાચનની મજબૂતીનો સૌથી પહેલો અને સૌથી મોટો ઉપાય છે. નંબર 2, ભોજન અને પાણીનો સંબંધ. જમતા પહેલા, જમવાના 30 મિનિટ પહેલા 1 ગ્લાસ પાણી પીવો. આનાથી પાચન રસ ઉત્તેજિત થાય છે. જમતી વખતે બને ત્યાં સુધી પાણી પીવાનું ટાળો. જો જરૂર હોય તો માત્ર 2 થી 3 ઘૂંટ જ પીવો. પાણી પાચક ઉત્સેચકોને મંદ કરી દે છે. જમ્યા પછી ભોજનના 45 મિનિટથી 1 કલાક પછી પાણી પીવો. નંબર 3, આહારમાં ફાઇબર અને પ્રોબાયોટિક્સ. ફાઇબર તે આંતરડાની સફાઈ કરે છે. તમારા આહારમાં સલાડ, ફળો અને આખા અનાજ એટલે કે ઓટ્સ, બ્રાઉન રાઈસ અને કઠોળનો સમાવેશ કરો. પ્રોબાયોટિક્સ આ આંતરડાના સારા બેક્ટેરિયા છે. દહીં, છાશ અને આથાવાળા ખોરાક જેમ કે ઢોકળા, ઇડલી નિયમિત લ્યો. માત્ર 2 દિવસમાં પાચન સુધારવાના 5 સિદ્ધ ઘરેલું ઉપચાર. હવે વાત કરીએ એવા રામબાણ ઉપાયોની જે તમારા નબળા પાચનને માત્ર 2 જ દિવસમાં મજબૂત બનાવવાની શરૂઆત કરી દેશે. નંબર 1, અજમા, આદુ, સંચળનું મિશ્રણ. આ પેટ માટે અમૃત સમાન છે. આ ઉપચાર પાચન અગ્નિ એટલે કે ડાયજેસ્ટિવ ફાયરને પ્રજ્વલિત કરે છે. સામગ્રી. 1 ચમચી અજમો, અડધી ચમચી સૂંઠ પાવડર, ચપટી સંચળ પાવડર એટલે કે કાળું મીઠું. કેવી રીતે લેવું? ભોજન કર્યાના 10 મિનિટ પછી આ મિશ્રણને હુંફાળા પાણી સાથે લ્યો. ફાયદો. તે ગેસ, પેટ ફૂલવું અને એસિડિટીને તાત્કાલિક શાંત કરે છે. આંતરડાની ગતિ સુધારે છે. નંબર 2, વરિયાળી અને જીરાનું પાણી. ખાસ કરીને ભોજન પછી પેટમાં થતી ગડબડ અને એસિડિટી માટે. કેવી રીતે બનાવવું? 1 ચમચી વરિયાળી અને 1 ચમચી જીરું 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે તેને ઉકાળો અને ગાળીને હુંફાળું પીવો. વૈકલ્પિક. તમે જમ્યા પછી સાદી શેકેલી વરિયાળી પણ ખાઈ શકો છો. ફાયદો. આ ઠંડક આપે છે, એસિડિટી ઘટાડે છે અને પાચનને શાંત કરે છે. નંબર 3, સવારનો જાદુઈ નુસ્ખો. લીંબુ, મધ અને આદુનું પાણી. મોર્નિંગ ડિટોક્સ. સવારે ખાલી પેટે આ પીણું લેવાથી પાચન તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય થઈ જાય છે. સામગ્રી. 1 ગ્લાસ હુંફાળું પાણી, અડધા લીંબુનો રસ, 1 ચમચી મધ અને અડધી ચમચી આદુનો રસ. સમય. સવારે ઉઠ્યા પછી, બ્રશ કર્યા વિના. જો તમને આદુનો સ્વાદ પસંદ હોય તો. ફાયદો. તે ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સને દૂર કરે છે, આંતરડાને સાફ કરે છે અને પાચન ઉત્સેચકોના સ્ત્રાવને વેગ આપે છે. નંબર 4, ત્રિફળા ચૂર્ણ. આંતરડાની સંપૂર્ણ સફાઈ. કબજિયાત એ નબળા પાચનની નિશાની છે.
ત્રિફળા ચૂર્ણ આંતરડાને સાફ કરીને પાચન તંત્રને ફરીથી સેટ કરે છે. કેવી રીતે લેવું? રાત્રે સૂતા પહેલા 1 ચમચી ત્રિફળા ચૂર્ણ એટલે કે હળદે, બહેડા અને આમળાનું મિશ્રણ હુંફાળા પાણી સાથે લ્યો. ફાયદો: તે કબજિયાતને દૂર કરે છે, પાચનના સ્નાયુઓને મજબૂત કરે છે અને શરીરમાંથી કચરો બહાર કાઢવામાં આપણી મદદ કરે છે. નંબર 5, હળદર અને કાળા મરી. હળદર આંતરડાની બળતરા એટલે કે ઇન્ફ્લામેશન ઘટાડે છે અને કાળા મરી તેમાં રહેલા ગુણોને શોષવામાં મદદ કરે છે. કેવી રીતે લેવું? તમારા શાકભાજી કે દાળમાં હળદર અને કાળા મરીનો ઉપયોગ વધારો. રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ 1 ચપટી કાળા મરી સાથે પીવાથી પાચન તંત્રને આરામ મળે છે. લોઢા જેવું પાચન અને શરીરમાં નવી જાન લાવવા માટેની જીવનશૈલી ટિપ્સ. જીવનશૈલીમાં ફેરફાર. ફક્ત ઘરેલું ઉપચારથી જ નહીં, પરંતુ જીવનશૈલીમાં આ ફેરફારો કરીને તમે તમારા પાચન તંત્રને કાયમ માટે મજબૂત બનાવી શકો છો. નંબર 1, માઇન્ડફુલ ઇટિંગ. વિચારો: જમતી વખતે ફક્ત જમવા પર ધ્યાન આપો. ટીવી જોવું, ફોનનો ઉપયોગ કરવો કે કામ કરવું ટાળો. લાભ: જ્યારે તમે ખોરાક પર ધ્યાન આપો છો ત્યારે તમારું મગજ પાચન ઉત્સેચકોને સક્રિય કરવાનો સંકેત આપે છે, જેનાથી પાચન સારું થાય છે. નંબર 2, ભોજનના ભાગો. એક જ સમયે વધુ પડતું ખાવાથી પાચન તંત્ર પર અતિશય દબાણ આવે છે. નાના નાના ભાગો. દિવસમાં 5 થી 6 વાર ઓછા પ્રમાણમાં ખાવો, જેનાથી પાચન તંત્ર સતત કામ કરતું રહે અને તેના પર વધુ ભાર પણ ન પડે. યાદ રાખો, પેટને 50% ખોરાકથી, 25% પાણીથી અને 25% હવા માટે ખાલી રાખો. નંબર 3, તણાવ મુક્ત પાચન. તણાવ એ પાચનનો સૌથી મોટો દુશ્મન છે. સ્ટ્રેસમાં પેટમાં દુખાવો કે ગડબડ થાય છે, જેને ગટ બ્રેન કનેક્શન કહેવાય છે. ઉપાય: દરરોજ સવારે અને સાંજે 10 થી 15 મિનિટ ધ્યાન એટલે કે મેડિટેશન કરો. ઊંડા શ્વાસ લેવાથી પાચન તંત્ર શાંત થાય છે. વ્યાયામ: નિયમિત ચાલવું અથવા યોગ કરવાથી આંતરડાની ગતિ સુધરે છે. જમ્યા પછી 10 મિનિટ ધીમે ધીમે ચાલવું એ ઉત્તમ ટેવ છે. નંબર 4, યોગ દ્વારા પાચનમાં સુધારો. કેટલાક સરળ યોગાસનો પાચન તંત્રને સીધો લાભ આપે છે. નંબર 1, વજ્રાસન. જમ્યા પછી 5 થી 10 મિનિટ માટે વજ્રાસનમાં બેસવાથી લોહીનો પ્રવાહ પેટ તરફ વધે છે અને પાચન ઝડપી બને છે. નંબર 2, પવન મુક્તાસન. આ ગેસ અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. તમારું ભોજન. પાચન સુધારવા માટે શું ખાવું? જો તમને લોઢા જેવું પાચન જોઈએ છે તો તમારે ખોરાકમાં પણ અમુક વસ્તુઓનો સમાવેશ કરવો પડશે. આદુ. કાચું આદુ ચાવીને ખાવું. પપૈયું અને અનાનસ. આ ફળોમાં પાચન ઉત્સેચકો જેવા કે પપાઇન અને બ્રોમેલેન હોય છે. આખા અનાજ અને લીલા શાકભાજી ફાઇબરથી ભરપૂર હોય છે. ઘી. શુદ્ધ ઘી આંતરડાને ચીકાશ આપે છે. આટલી વસ્તુ ટાળો. સફેદ ખાંડ. આ આંતરડાના ખરાબ બેક્ટેરિયાને પોષે છે. અત્યંત ઠંડા પીણા. તે પાચન અગ્નિને શાંત કરી દે છે. ડેરી ઉત્પાદનો. જો તમને લેક્ટોઝ અસહિષ્ણુતા હોય તો દૂધને બદલે છાશ કે દહીં લ્યો. રાત્રે હળવો ખોરાક. રાત્રે હલકો, સરળતાથી પચી જાય તેવો આહાર લ્યો. નિષ્કર્ષ: 2 દિવસનો સંકલ્પ. મિત્રો, તમારા પાચન તંત્રને લોઢા જેવું મજબૂત બનાવવું એ કોઈ ચમત્કાર નથી, પરંતુ એક નિયમિત પ્રક્રિયા છે. આજના દિવસથી જ તમે આ નાની નાની આદતોને અપનાવીને જુઓ. નંબર 1, ખોરાકને બરાબર ચાવો. નંબર 2, નિયમિત વરિયાળી જીરાનું પાણી પીવો. નંબર 3, રાત્રે ત્રિફળા લ્યો. નંબર 4, તમે માત્ર 2 જ દિવસમાં તમારા શરીરમાં ફેરફાર અનુભવવાનું શરૂ કરી દેશો. તમારી એસિડિટી ઘટશે, પેટ સાફ થશે, આળસ દૂર થશે અને તમારા શરીરમાં એક નવી ઉર્જા અને તાજગી અનુભવાશે, જે તમારા જીવનમાં નવી જાન પૂરશે. તમારા સ્વાસ્થ્યની ચાવી તમારા પાચન તંત્રમાં છે. તેને મજબૂત બનાવો અને સ્વસ્થ જીવન જીવો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે. હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.